કેમ છો મિત્રો? તો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 7 ના સ્વાધ્યાય 7.2 ના જે બાકીના દાખલાઓ છે એ આપણે જોવાનું છે. તો ચાલો હવે આપણે જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 6 થી બાકી હતો, તો ક્વેશ્ચન નંબર 6 થી ચાલુ કરીએ. તો ક્વેશ્ચન નંબર 6 આપણને શું આપ્યું છે અહીંયા? જરા જોઈએ. લખ્યું છે, જો 1 2 એટલે કે યામ આપેલું છે અહીંયા, પછી 4y x6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય. ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. તો x અને y શોધો. યાદ રાખજો, આપણને સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ કીધું છે, એમાં x અને y આપણે મેળવવાનું છે. બરાબર. પહેલા તો એ સમજી લો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું છે, આપણને આકૃતિ નથી આપી તો આકૃતિ આપણે ડ્રો કરી લેવાનું. પછી બિંદુઓના નામ નથી આપ્યા તો બિંદુ નામ આપી દઈએ આપણે. તો અહીંયા હું ડ્રો કરું છું સમાંતર બાજુ ચતુષ્કોણ. આકૃતિ નાની દોરવાની છે, બહુ મોટી દોરવાની કોઈ જરૂર છે નહીં. અહીંયા એ બી સી ડી. તો એસી ને જોડી દો એટલે કે વિકર્ણ લઈ લો, અને બીડી એક વિકર્ણ લઈ લો. ઓકે, આપણે નામ આપીશું અહીંયા એ બી સી ડી. તો એ શું છે? 1 2, એના આયામ 1 2, બી ના આયામ 4y, સી ના આયામ x6 અને ડી ના આયામ 3 5. ઓકે, તો આના પરથી આપણે લખીશું, ધારો કે બિંદુઓ A of 1 2, B of 4y, C of 3 x6 અને D of 3 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે. ચાલો, આટલી વસ્તુ થઈ ગઈ. આપણે શું કર્યું? સૌથી પહેલા તો અહીંયા જે નામ છે બિંદુઓના આપણે લઈ લીધા, એ બી સી ડી. બરાબર, એ આપ્યું નતું, એ આપણે લઈ લીધું છે. ઓકે, દરેકના નામ મળી ગયા છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ કીધું હોય તો મિત્રો યાદ રાખજો, આપણને ઉદાહરણમાં બેઠો દાખલો આપેલો છે. આવો બરાબર, ઉદાહરણ નંબર 10 જોશો એટલે તમને આ જ દાખલો જોવા મળશે. તો શું કરવાનું છે? સિમ્પલ, વિકર્ણ જે એસી છે એના મધ્ય બિંદુના યામ અને વિકર્ણ બીડી ના મધ્ય બિંદુના યામને સરખાવવાનું છે. તો ચાલો સરખાવી દઈએ. તો વિકર્ણ એસી ના મધ્ય બિંદુના યામ બરાબર વિકર્ણ બીડી ના મધ્ય બિંદુના યામ. આપણે આ બંને મધ્ય બિંદુના જે યામ છે એ સરખાવી લેવાનું છે. બરાબર, વિકર્ણ એસી અને વિકર્ણ બીડી એ બંનેના આપણે મધ્ય બિંદુ જે છે સરખાવશું. ઓકે, તો ચાલો, આપણને બધાને સૂત્ર તો ખબર જ છે કે x1 + x2 ભાગ્યા 2 અને y1 + y2 ભાગ્યા 2. તો વિકર્ણ માટે અહીંયા વાત કરીએ તો અહીંયા a અને c ને જોવાનું છે. તો 1 + x ભાગ્યા 2, 2 + 6 ભાગ્યા 2. બરાબર, વિકર્ણ બીડી જો હવે 3 + 4 ભાગ્યા 2 અને 5 + y ભાગ્યા 2. ઓકે, થઈ ગયું આટલું કામ. હવે શું કરવાનું છે? આપણે મેળવવાનું છે x અને y. ઓકે, સિમ્પલ, x અને x, y અને y, એટલે કે x યામ અને y યામને સરખાવતા. લખી દઉં છું અહીંયા, x યામ અને y યામ સરખાવતા. x યામ અને y યામ સરખાવતા. ચાલો, માટે 1 + x/2. તો હવે આના બરાબર આપણે આ x યામને લઈ લઈએ.
બરાબર 4 ને 3 7 ભાગ્યા 2 એ જ રીતે આ બાજુ 6 ને 2 8 ભાગ્યા 2 બરાબર આની સાથે આને સરખાવો 5 પ્લસ વાય છેદમાં 2 અહીંયા જોઈ શકો છો બે બે કેન્સલ થઈ ગયા, અહીંયા પણ બે બે કેન્સલ થઈ ગયા, તો અહીંયા તમે શું થશો અહીંયા તો x બરાબર એક જશે પેલી બાજુ તો 7 માઇનસ 1 માટે x બરાબર 6. એ જ રીતે અહીંયા y ત્યાં જ રાખો 5 ને આ બધો તો 8 માઇનસ 5 બરાબર y, તો y બરાબર 3. આપણને x અને y મળી ગયા 6 અને 3. જોઈ શકો છો કેટલો સિમ્પલ દાખલો છે. એકવાર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અહીંયા તમારા દાખલા ગણવા માટે. બરાબર ઓકે, સ્ક્રીનશોટ લેવાઈ ગયો તો હવે આપણે આગળનો ક્વેશ્ચન લખીએ. ક્વેશ્ચન બધા સહેલા છે આ ચેપ્ટરમાં, એક વસ્તુ ખાસ ધ્યાન આપજો, કોઈ અઘરા નથી. અઘરા વિચારશો તો અઘરું લાગશે, બાકી ક્વેશ્ચન બધા સહેલા છે. ઓકે, એટલે જેટલું બને એટલું જે સૂત્રો છે ને ખાસ જોતા રહેવાનું, કરતા રહેવાનું હંમેશા, નકર સૂત્રો ભૂલાઈ જવાનું છે આપણે. સૂત્ર ભૂલાયા તો દાખલો ક્યારે યાદ નહીં આવે આપણે. અને હંમેશા ચોપડીમાં રકમ જોતા રહેવાનું કે રકમ કેવા પ્રકારનું છે. સમજાયું? ચાલો હવે આગળ જોઈએ. નંબર 7, AB વર્તુળનો વ્યાસ છે. વિદ્યાર્થી મિત્રો આઈએમપી દાખલો છે, ધ્યાન રાખજો. AB વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર 2 - 3 છે અને B 1 4 છે. તો બિંદુ A ના યામ શોધો. તો બિંદુ A ના યામ શોધો. ઓકે, બિંદુ A ના યામ શોધવાનું છે. AB વર્તુળનો વ્યાસ છે, તો સૌથી પહેલા હું વર્તુળ દોરી દઉં અહીંયા, તો તમને વધારે ખ્યાલ આવે. થોડું ઘણું વર્તુળનો જે આકાર છે અલગ હોઈ શકે છે, પણ સ્વીકાર લેવા છે. ચાલો કે આ વર્તુળ છે એનો વ્યાસ લઈએ આપણે AB. ઓકે, દરેક વર્તુળને કેન્દ્ર તો હોવાનું છે, તો વર્તુળનું કેન્દ્ર આપણને આપેલું છે, જેને હંમેશા મોસ્ટલી આપણે O વડે દર્શાવીશું. તો O લઈ લઈએ. કેટલું છે 2 - 3. એના યામ આપેલા છે. વર્તુળનું કેન્દ્ર 2 - 3 આપેલું છે. એ રીતે B ના યામ આપેલા છે આપણને 1 4. B ના યામ આપેલા છે આપણને 1 4. બિંદુ A ના યામ શોધો, તો ત્યાં આપણે આપી દઈએ XY. A ના યામ આપણે XY લઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ચોખ્ખું આપણને ખબર પડે છે કે વ્યાસ જે છે એ શું છે, અહીંયા વ્યાસ એ રેખાખંડ છે. અરે રેખાખંડનું મધ્ય બિંદુ અહીંયા, એટલે અહીંયા થઈ ગયું અહીંયા શું એ વર્તુળનું કેન્દ્ર છે. તો મધ્ય બિંદુનું સૂત્ર વાપરવાનું છે અહીંયા. તો ચાલો આપણે વાપરીએ. તો સૌથી પહેલા તો એ લખી નાખો કે અહીંયા O શું છે, AB શું છે લખી દઈએ. તો અહીં AB એ વર્તુળનો વ્યાસ છે તથા બિંદુ O2 - 3 એ વર્તુળના વ્યાસનું અથવા વર્તુળનો શું છે, વર્તુળનું કેન્દ્ર છે. વર્તુળનું કેન્દ્ર લખી દીધા. વર્તુળનું કેન્દ્ર છે. આથી O, બિંદુ O2 - 3 એ રેખાખંડ AB નો શું થાય, AB નું મધ્ય બિંદુ થાય. આ બધું જે લખાણ છે ને એ તમારી પર છે. તમે કેટલું લખો છો, શું લખો છો એની પર છે. બરાબર, પણ મેઇન દાખલો તો હવે છે જે ખાસ હોવું પડે. આમાં ચાલો થોડી ઘણી મિસ્ટેક હોય તો ચાલશે, કોઈ વાંધો નથી. બરાબર, તમે અમુક સ્ટેપ ભૂલી જાવ છો લખવાનું, કોઈ વાંધો નથી, પણ મેઇન જે હવે રીત કરવાની છે એ હોવી પડે. તો ચાલો, તો અહીંયા O2 - 3 લેવું પડશે આપણે. O2 - 3. ઓકે, હવે શું કરશે અહીંયા તો x+1 મધ્યબિંદુ સૂત્ર x + 1 ભાગ્યા 2 એટલે y+4 ભાગ્યા 2. ઓકે, x ને x સાથે, y ને y સાથે સરખાવો. ચાલો સરખાવીએ આપણે. તો 2 ને આની સાથે, -3 આની સાથે, માટે 2 બરાબર x+1 ભાગ્યા 2 માટે -3 બરાબર y+4 ભાગ્યા 2. ઓકે,
આટલું અહીંયા ગુણાકારમાં જાય તો 2 દુ 4 બરાબર x + 1 માટે 4 - 1 બરાબર x માટે x બરાબર 4 માંથી તો 3 અને અહીંયા સેમ વસ્તુ અહીંયા 2 તરી 6 -6 બરાબર y + 4 -4 -6 -4 બરાબર y માટે y બરાબર -10 માટે તમને x પણ મળી ગયું y પણ મળી ગયું એટલે કે બિંદુ a ના અહીંયા મળી ગયા માટે બિંદુ a of xy equal to a of કેટલા છે 3 અને -10 બરાબર જોઈ શકો છો કેટલા ઈઝી દાખલા છે છેલ્લા તો બધા છેલ્લા જ છે બરાબર એટલે ખાસ ધ્યાન આપવું કે દાખલાઓ આપણે વ્યવસ્થિત શીખી લઈએ ચાલો સ્ક્રીનશોટ લઈ લો દરેક જણ પોતાના દાખલા જો બાકી હોય ગણવા તો ગણી બી લેજો ઓકે હવે આપણે વધીએ આગળ હવે આપણી પાસે થોડાક જ દાખલા છે એટલે આ સ્વાધ્યાય પૂરું થઈ જશે અહીંયા ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા 8મો આ પણ પૂછાય ચૂકેલો દાખલો છે 8મો ક્વેશ્ચન એટલે ખાસ એને પણ ધ્યાન આપો લખ્યું છે જો a અને b અનુક્રમે -2 -2 અને 2 - 4 હોય જેથી AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર આવેલ હોય તેવા બિંદુ P ના યામ શોધો ચાલો દાખલાને ખાસ ધ્યાનથી જોજો અને સમજજો બરાબર તમને સૌથી પહેલા a અને b જે છે અનુક્રમે આપી દીધા છે ઓકે એ રેખાખંડનો આપણને અંત્ય બિંદુ આપેલા છે હું લખું AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર આવેલ હોય તેવા બિંદુ P ના યામ શોધો એટલે કે બિંદુ P મેળવવાનું છે આપણે અહીંયા તો સૌથી પહેલા આપણે અહીંયા શું કરશું તો ભાઈ રેખાખંડ દોરી દઈએ આપણે આપી દઈએ નામ A B એના યામ પણ આપેલા છે આ છે A ને ઓલું છે B તો એ છે -2 પછી B છે 2 - 4 તમને બિંદુ P ના યામ આપ્યા નથી P નામ આપણને આપેલા નથી ત્યાં આપણે લખી દઈએ XY પણ એક વસ્તુ આપ્યું છે કે AP બરાબર 3/7 AB એનો મતલબ એવું નથી કે M1 અને M2 તમને આપેલું છે AP એટલે તમારું આટલું M1 થયું પણ AB તો આખું થઈ ગયું તો આ વસ્તુ ખાસ આપણે સમજવું પડશે કે કઈ રીતે આવશે આપણી પાસે M1 M2 નથી એટલા માટે આપણને અહીંયા દાખલાનો જવાબ નહીં આવી શકે તો પેલા M1 M2 મેળવવું પડશે કે M1 M2 આવશે ક્યાંથી જરા ધ્યાનથી જોઈ લેજો કે M1 M2 ક્યાંથી આવશે તો અહીં AP બરાબર 3/7 AB તમને આ આપેલું છે હવે જરા ધ્યાનથી જુઓ મારે AB ની જરૂર નથી મારે જોઈએ AP અને PB એટલે આ થશે M1 અને આ થશે M2 AP અને PB જોઈએ તો એના માટે શું કરીશું જરા ધ્યાનથી જોઈ લેજો AB ની જરૂર નથી એટલે હું AB ને કરતા બનાવી દઈશ તો જો AB ને કરતા બનાવો તો શું થાય જરા જો 7AP/3 બરાબર AB એટલે AB તમને મળી ગયું 7AP/3 તો હવે AB બરાબર શું થાય તમને ખબર જ છે AB બરાબર આખું AB હોય તો શું થાય AP + PB થાય શું થાય AP + PB તો અહીંયા AB ની કિંમત મૂકી દો AB ની કિંમત કેટલી અહીંયા 7AP/3 બરાબર AP + PB ઓકે આટલું થઈ ગયું
તમે ધારો તો આ 3 ને લઈ જઈ શકો છો, ના લઈ જવો તો આપણે એપી ને આ બદલીએ તો બી ચાલે. ઓકે, જોઈ લેજો હવે. તો 7 એપી છેદમાં 3 એપી ને આ બદલાવો, એપી બરાબર પીબી. બરાબર, એપી આ બધા એટલે માઇનસ થઈ ગયું. હવે લસા લઈ લો, અહીંયા એપી સાથે લેજો તો તમને નહીં દેખાય. આ બદલી આપણે તો 7 એપી માઇનસ 3 એપી છેદમાં 3, 7 એપી માઇનસ 3 એપી છેદમાં 3 બરાબર પીબી. તો 7 એપી માઇનસ 3 એપી એટલે કે કેટલા 4 એપી થાય છેદમાં 3 બરાબર પીબી. અચ્છા, એપી અને પીબી જે છે તમે ધારો તો એની કિંમત બી લખી શકો, કિંમત એટલે કે જે અહીંયા આપ્યું છે એપી એટલે m1 ને પીબી એટલે m2, એ બી લખી દો. તો 4m1 છેદમાં 3 બરાબર m2, પીબી એટલે કોણ છે m2 થઈ ગયું અહીંયા. તો આપણે m1 જેમ m2 લાવવું હોય તો m1 ના છેદમાં m2 લેવું પડે, માટે m1 ના છેદમાં m2 લઉં. જોઈ લેજો, અહીંયા m2 ને અહીંયા લાવ્યો તો 3 ઉપર જશે અને 4 નીચે જશે, તો આવશે અહીંયા m1 જેમ m2 બરાબર 3/4. આપણને મળી ગયું m1 3 છે ને m2 4 છે. તો આના પરથી આપણે p આરામથી મેળવી શકીશું. તો ચાલો હવે આપણે p મેળવી લઈએ. એકદમ ઈઝી છે, ખાલી આપણે ક્વેશ્ચનમાં ભરમાવા માટે આવું આપેલું છે, બાકી તમારે સમજવાનું કે ભાઈ આ દાખલામાં કશું જ લેવા જેવું નથી, સહેલું છે. ઓકે, ચાલો તો હવે p ઓફ xy ઇક્વલ ટુ આ દાખલાનું જે સૂત્ર છે આપણને આવડતું હોવું પડે, એ ખાસ યાદ રાખજો. શું છે તમને બધાને ખબર હોવું પડે, m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2, m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. થઈ ગયું આટલું કામ. ચાલો ત્યાર પછી હવે કિંમત મૂકવાનું ચાલુ કરી દઈએ આપણે. તો m1 કેટલા છે અહીંયા 3, m2 છે 4 અને x2 x1 તો આપણને રકમમાંથી મળવાનું છે, અહીંયા 3, x2 જોઈ શકો અહીંયા 2 પ્લસ m2 4, x1 જોઈ શકો કેટલા છે -2 છેદમાં 3 પ્લસ 4, અહીંયા m1 છે 3, y2 છે -4 પ્લસ m2 4 આપેલા છે આપણને અને y1 છે -2 છેદમાં 3 પ્લસ 4. ઓકે, અહીંયા બંને -2 હતા, અહીંયા 2 -4 છે એટલે આપણું ક્લિયર થઈ ગયું. ચાલો જોઈ લેજો, અહીંયા શું કરશો, અહીંયા 3 દુ 6 પ્લસ માઇનસ માઇનસ 4 દુ 8 4 ને 3 7, આટલી તો આપણને આવડતું જ હશે. 4 તેલી 12 -12 માઇનસ 4 દુ 8 છેદમાં 4 ને 3 7. ચાલો 6 માંથી 8 જાય કેટલા આવશે -2 છેદમાં 7, 12 ને 8 20 -20 ના છેદમાં 7. તો આપણો આન્સર મળી ગયો છે, માટે p ઓફ xy ઇક્વલ ટુ p ઓફ -2/7 -20/7. આપણો આન્સર આવી ગયો. આ છે આપણો આન્સર, p મળી ગયો, m1 m2 બધું મળી ગયું. કેટલું સહેલું છે જોઈ લેજો, આમાં કશું લેવા દેવા નથી આમાં. બરાબર, સ્ક્રીનશોટ પાડી લો સાઈડ પર એટલે વહી જાવ છું વારે ઘડીએ. ઓકે, ચાલો લેવાઈ ગયો છે. તો હવે આપણે આગળ ચાલુ કરીએ. 9મો દાખલો. 9મો 10મો બધું સહેલું છે, અહીંયા કશું જ અઘરું નથી. મનમાં એવી જ ગાંઠ બાંધી રાખવાની કે ભાઈ બધું સહેલું છે. 10મું એટલે 9મા કરતા બી સહેલું, 10મું એટલે 9મા કરતા બી સહેલું, એવું જ વિચારીને ચાલવાનું. અને ખરેખર સહેલું છે 9મા કરતા. એક દાખલો ગણો તો એના જે બીજા 4 દાખલા મળે આપણને, ઉદાહરણ બી સેમ જોવા મળે. ચલો ત્યાર પછી આપણે છે 9મો ક્વેશ્ચન, a ઓફ -2 અને b ઓફ 2 8 ને જોડતા રેખાખંડનો
4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. ચાલો, હવે એક રેખાખંડના 4 ભાગ કરવાના છે. જરા ધ્યાનથી સમજો. તો એક રેખાખંડના જો 4 ભાગ કરવા હોય તો આપણને વચ્ચે કેટલા બિંદુઓ જોઈએ? તો ભાઈ અહીંયા આવશે 3 બિંદુ. યાદ રાખજો. બરાબર, અહીંયા તમને દેખાય છે 3 આંગળીઓ દેખાય છે ને? આ બિંદુ P Q R છે. તો કેટલા ભાગ પડે? એક ભાગ અહીંયા 1, વચ્ચે 2, અહીંયા 3 ને અહીંયા 4. તો 4 ભાગ થાય. એટલે 3 બિંદુઓ જોઈએ. તો આપણે ધારી લઈએ. ધારો કે બિંદુઓ P Q અને R, ધારો કે બિંદુઓ P Q અને R એ રેખાખંડ AB નું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ છે. આ આપણે P Q R દેખાય, 3 ના યામ મેળવવાના છે. તો હું આકૃતિ દોરું છું, જરા જોઈ લેજો. અહીંયા આકૃતિ જોઈ લેજો. અહીંયા આ A, આ B, 1 2 3 P Q R. બરાબર. હવે શું કરશો? અહીંયા તો ભાઈ A ના યામ આપેલા છે -2 2, B ના પણ આપેલા છે 2 8. હવે આ 3 આપણે મેળવવાના છે. તો બહુ ડરી નહીં જવાનું, બહુ ડરવાનું નહીં, સહેલું જ છે. ખાલી તમે એટલું જો કે આ રેખાખંડની અંદર જો 4 સરખા જ્યારે ભાગ કરીએ ને તો એક બિંદુ સેન્ટરમાં આવશે, જે હશે કયું? બિંદુ Q. આપણે કોઈ લાંબી ચોડી વાત નથી કરવાની, આપણે સીધું સટાક વાત કરવાની છે. તો બિંદુ Q વચ્ચે આવશે. તો સિમ્પલ તમારે મધ્ય બિંદુના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. હું લખું છું અહીં બિંદુ Q એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. થઈ ગયું? રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે. ઓકે, મધ્ય બિંદુ થઈ ગયું. અહીંયા તો શું થશે? અહીંયા તો સીધો અહીંયા તમને લાગે તો એક અહીંયા આકૃતિ દોરી દો. A, અહીંયા B, વચ્ચે Q. A છે -2 2, B છે 2 8. તો વધારે શું આપણે દાખલો હજી વધારે સમજ પડે. બરાબર. અને જરૂર પડે તો એક્ઝામમાં દોરવાનું, વધારે ઇન્ટરેસ્ટિંગ હશે, સારું લાગશે. ચાલો, માટે અહીંયા Q of XY મેળવી લઈએ. મધ્ય બિંદુ સૂત્ર મૂકી દઈએ. તો ભાઈ -2 + 2, -2 + 2 ભાગ્યા 2, 2 + 8, 2 + 8 ભાગ્યા 2. -2 + 2 એટલે 0. તો 0 ને 0 રહેવા દો. 8 ને 10, 10 ભાગ્યા 2 એટલે આવે 0 5. અને 10 ભાગ્યા 2 કેટલા થાય? 5. એટલે Q તમને મળી ગયું. Q of XY = કેટલા આવશે? તો ભાઈ આવી ગયા 0 5. આટલું આપણું કામ થઈ ગયું. અરે Q મળી ગયું. કેટલું ઈઝી હતું. હવે એ જ રીતે જો તમને Q મળી ગયું હોય તો તમે જરા ધ્યાનથી જુઓ. તો અહીંયા A અને Q ને અહીંયા મળી ગયા છે આપણે 0 5. તો આ બે નું મધ્ય બિંદુ થાય P. તો આપણે અહીંયા લખીએ અહીં બિંદુ P એ રેખાખંડ, હવે નામ બદલાશે, રેખાખંડ AQ આવશે. રેખાખંડ AQ નું મધ્ય બિંદુ છે. ચાલો, તો કઈ નહીં, મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુ સૂત્ર મૂકી દઈએ આપણે. ઓકે, તો બિંદુ P ફરી પાછું અહીંયા આપણે એક રેખાખંડ દોરી દઈએ. નામ આપશું આપણે A અને Q, વચ્ચેનું બિંદુ લઈશું આપણે P. તો A કેટલા છે? તો જોઈ શકો છો અહીંયા -2 2 છે. અને Q જે છે મળી ગયા છે આપણને 0 5. યામ લખી દઈએ બે ના. થઈ ગયું. હવે આપણને P મળી જશે. જોઈ લો. માટે P of XY બરાબર x1 + x2 -2 + 0 ભાગ્યા 2, y1 + y2 તો 2 + 5 ભાગ્યા 2. -2 + 0 એટલે -2 છેદમાં 2, 5 ને 2 7 ભાગ્યા 2, 2 ગયા એટલે આવશે -1 અને 7 ના છેદમાં 2. એકદમ ઇન્ટરેસ્ટિંગ, સહેલામાં સહેલો ક્વેશ્ચન. ખાલી રકમ મોટા લાગે પણ રકમમાં કશું લેવા જેવું નથી. P મળી ગયું.
હવે આ જ રીતે આપણે આર પણ મેળવી લેશું કે ક્યુ અને બી નું મધ્ય બિંદુ છે આર. તો આ જ વાક્ય ફરી પાછું લખવાનું. અહીં બિંદુ આર એ રેખાખંડ, નામ બદલાશે પાછું, રેખાખંડ ક્યુબી નું મધ્ય બિંદુ છે. એટલા માટે હું દરેક વખતે અહીંયા આકૃતિ દોરું છું. તો અહીંયા આકૃતિ દોરીએ તો અહીંયા ક્યુ લઈએ, બી લઈએ, વચ્ચે લઈશું આપણે સેન્ટરમાં આર. જોઈ લેજો ક્યુ અને બી નું મધ્ય બિંદુ આર છે. ક્યુ મળી ગયા હતા 0.5 અને આપણા બી હતા 2.8. એનું મધ્ય બિંદુ મેળવવાનું છે આપણે અહીંયા. આપણને ઈઝીલી મળી જશે. તો જરા જોઈ લેજો. તો આર ઓફ એક્સ વાય 0 + 2, બધાને સૂત્ર તો આવડી જ ગયું છે, અને 5 + 8 ભાગ્યા 2. તો 0 + 2 એટલે 2/2, 8 × 13/2. બરાબર. કોણ ઉડીએ છે અહીંયા? 2 કેન્સલ થઈ જશે અહીંયા, તો 2 ગયા. તો અહીંયા આવશે 1 અને 13/2. તો આર ઓફ એક્સ વાય આપણને મળી ગયું અહીંયા. તો આ રીતે આપણને ક્યુ મળી ગયું, પી મળી ગયું, આર મળી ગયું. હા, એક વસ્તુ મગજમાં બેસાડી દેજો, એવું કશું જરૂરી નથી કે પેલા પી જ મળવું જોઈએ, પછી ક્યુ મળે, પછી આર મળે. જે બિંદુ પેલા મળે, બરાબર, જે બિંદુ પેલા મળે મેળવી લેવાનું છે. બરાબર. નકર તો તમે બીજી કોઈ રીત વાપરવા જશો તો તમારા અહીંયા જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન કરતા તમારા આન્સર જે છે, જે આટલું શોર્ટમાં પડ્યું છે, એ હજી મોટું થઈ શકે. M1 M2 નું સૂત્ર પણ મૂકી શકાય છે, પણ એનો યુઝ ક્યારેય કરવા નહીં, નકર તમે લેવાઈશો એમાં. બરાબર. જેટલું સહેલું બને એટલું કામ કરવાનું. ઓકે. તો દરેક જણ, દરેક વિદ્યાર્થી અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો, સ્ક્રીનશોટ લેવાઈ ગયો હોય તો હવે આપણે આગળ વધીએ અને છેલ્લો જે ક્વેશ્ચન છે એને આપણે જોઈએ, અને ત્યાર પછી આપણે આ સ્વાધ્યાયને પૂર્ણાહુતિ આપીશું. ચાલો, 10મો ક્વેશ્ચન આપણને આપ્યું છે અહીંયા. નંબર 10. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ, સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ ચાલો, એના યામ આપેલા છે પણ બિંદુના નામ નથી આપ્યા. તો 3, 0, 4, 5, -1, 4 અને -2, -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો તેનું ક્ષેત્રફળ શોધો. ચાલો, બીજું આપણને કૌંસમાં સૂચના બી આપી છે. તો સૂચન કંઈક આ રીતે છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા તેના વિકર્ણનો ગુણાકાર. આવું આપણને આ લોકોએ આપેલું છે. મને હિન્ટ આપેલી છે. બરાબર. હિન્ટ અહીંયા તમને આપેલી છે. હવે શું કરીશું જરા ધ્યાનથી જોઈ લેજો. સમબાજુ ચતુષ્કોણના જે ક્રમિક શિરોબિંદુઓ છે એને નામ નથી આપ્યું, તો પેલા નામ આપી દઈએ આપણે. ચાલો, તો ધારો કે બિંદુ A of 3, 0, B of 4, 5, C of -1, 4 અને D of -2, -1 એ સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે. ક્રમિક શિરોબિંદુઓ છે. ચાલો, આ બધા સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે. અહીંયા હું શું કરું છું જરા જોઈ લેજો. સમબાજુ ચતુષ્કોણ દોરું છું, નામ આપી દઉં છું ABCD. ત્યાર પછી એના યામ લખી દઈએ આપણે 3, 0, પછી B કેટલા છે 4, 5, C છે આપણી પાસે -1, 4 અને D છે -2, -1. થઈ ગયું એટલું કામ. ABCD થઈ ગયા.
ઓકે, પણ આપણને જે હિન્ટ આપી છે ને ખાસ જોજો. લખ્યું છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા તેના વિકર્ણનો ગુણાકાર. તો મારી પાસે વિકર્ણ એસી અને બીડી એનું માપ હોવું પડે. તો એ માપ મેળવવા માટે સિમ્પલ તમારે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અહીંયા કોઈ રેખાખંડ વિભાજન કે પછી અહીંયા મધ્યબિંદુ કોઈ સૂત્ર ચાલવા નથી. તો આપણે પહેલા તો એસી જે છે એ મેળવશું. તો એસી સ્ક્વેર ઇક્વલ ટુ, યાદ કરો અંતર સૂત્ર, x1 - x2 આખાનો વર્ગ વત્તા y1 - y2 આખાનો વર્ગ. તો x1 - x2 તો અહીંયા 3 + 1 આખાનો વર્ગ પ્લસ કેમ થઈ ગયું મને કોમેન્ટમાં લખી કહેજો. 0 - 4 આખાનો વર્ગ. ચાલો 3 + 1 એટલે કે 4, 4 નો વર્ગ 16. એ જ રીતે અહીંયા 4 નો વર્ગ 16, 16 ને 16 32. ચાલો આપણે એસી છે મેળવી જશે અહીંયા. તો એસી ઇક્વલ ટુ વર્ગમૂળમાં 32. તો 16 દુ 32, 16 નું વર્ગમૂળ 4, 4 વર્ગમૂળમાં 2 એકમ. બરાબર, 4 વર્ગમૂળમાં 2 એકમ છે. એ આટલું મળ્યું. હવે એ જ રીતે આપણે મેળવીએ બીડી. તો બીડી સ્ક્વેર ઇક્વલ ટુ 4 + 2, 4 + 2 આખાનો વર્ગ વત્તા 5 + 1 આખાનો વર્ગ. તો 4 ને 2 6, 6 નો વર્ગ 36. અહીંયા 5 ને 6, 6 નો વર્ગ 36, 36 દુ 72 થઈ ગયું. 72 નું કાઢીએ વર્ગમૂળ માટે બીડી ઇક્વલ ટુ વર્ગમૂળમાં 72. તો 36 દુ 72, 36 નું વર્ગમૂળ એટલે 6, 6 વર્ગમૂળમાં 2. બરાબર, આટલો આન્સર આવશે આપણો. આ તો આપણને ખાલી હજી વિકર્ણ મળ્યા. હવે શું કરશું? તો આપણે સૂત્ર લખી દઈએ જે આપેલું છે. આ હિન્ટ નો ઉપયોગ કરી લઈએ આપણે. ઓકે, આ હિન્ટ નો ઉપયોગ કરીએ. ચાલો, માટે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા તેના વિકર્ણનો ગુણાકાર. એટલે કે વિકર્ણ કોણ છે અહીંયા? તો એસી ગુણ્યા બીડી ગુણ્યા એસી ગુણ્યા બીડી 1/2 ગુણ્યા એસી. જરા એસી જોડો તો એસી કેટલા? 4 વર્ગમૂળ 2 અને બીડી મળી ગયા આપણને 6 વર્ગમૂળ 2. 4 વર્ગમૂળ 2 ગુણ્યા 6 વર્ગમૂળ 2. તો જોઈ શકો છો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે થઈ જાય 2. તો 4 × 24, 24 એકમ સ્ક્વેર. મેં સ્ક્વેર શા માટે લખ્યું એ પણ તમને ખબર હોવું પડે કે ત્યાં શું છે? ક્ષેત્રફળ છે. અને ક્ષેત્રફળ માટે આપણે સેમી તો સેમી સ્ક્વેર, મીટર તો મીટર સ્ક્વેર એવું લખીએ છીએ. અને તેનો એકમ છે એટલે ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સ્વાધ્યાય 7.2 પૂર્ણ થાય છે. અને હવે પછીના વિડીયોમાં આપણે લાવીશું જેના ઉદાહરણ છે સ્વાધ્યાય 7.2 માટેના, એને આપણે જોઈશું. ત્યાં સુધી દરેકને અહીંયા શુભરાત્રી. જો તમે રાત્રે વિડીયો જોતા શુભરાત્રી, અને જો દિવસમાં જોતા તો તમારા માટે ગુડ મોર્નિંગ. બરાબર, અને બપોરે જોતા તો તમને ખબર છે શું કહેવાય. ઓકે, તો દરેક વિદ્યાર્થીને જય હિન્દ, જય ભારત. પણ ખાસ યાદ રાખજો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે.